નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં એગ્રીસ્ટેડ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્ય સરકારના ખેડૂતોને આધાર આઈડી જેમ ફાર્મર આઈડી બનાવવાનું મિત્રો નક્કી કરવામાં આવ્યું છે। જેમાં ફાર્મર આઈડીમાં મિત્રો રજિસ્ટ્રીના કયા કયા ઉપયોગો જોવા મળશે તેની મિત્રો થોડી વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તેના લાભો તેમાં મિત્રો જોવા મળશે આપણને। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP યોજના, મિત્રો ઈ નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના। આગળ મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં સરકાર શ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર યુનિક આઈડી જરૂરી બનાવવામાં મિત્રો આવી છે। ઉપરોક્ત યોજનાઓ મિત્રો તમને જણાવી તેનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે। જેમાં મિત્રો ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બર હપ્તામાં મિત્રો 19મો હપ્તો જાહેર કરવામાં આવવાનો છે। ખેડૂત આઈડીની મિત્રો નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। તો મિત્રો તમારે આગામી 19મો હપ્તો લેવો હોય તો મિત્રો તેના પહેલાં તમારે મિત્રો આ આઈડી બનાવવાની ફરજિયાત કરવામાં આવી છે। 25 નવેમ્બરે પહેલી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને એટલે કે 25 નવેમ્બર પહેલાં મિત્રો પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી કરાવવાની મિત્રો ફરજિયાત રહેશે। રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાવી મિત્રો તમામ ફરજિયાત ખેડૂત મિત્રો આ આઈડીની નોંધણી કરાવી લેજો। તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો તેનાથી સરળ રીતે મળશે મિત્રો। અને રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ મિત્રો નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને જવાના રહેશે, જેમાં મિત્રો આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર, સર્વે નંબર, જેમાં મિત્રો 7, 12 અને 8ની નકલ હોય સાથે મિત્રો લઈ જઈ તમારે રજિસ્ટ્રેશનની નોંધણી મિત્રો કરાવવાની રહે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું, જેમાં મિત્રો પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં મિત્રો ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જેમાં મિત્રો રિક્ટર સ્કેલ ઉપર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। પાટણથી મિત્રો 23 કિમી દૂર ઉત્તર ગુજરાતમાં મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। રાત્રે મિત્રો 10 અને 15 વાગ્યે ભૂકંપનો આંચકો મિત્રો અનુભવાયો હોવાની મિત્રો માહિતી મળી રહી છે। ભૂકંપના પગલે મિત્રો લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોબોટો ખેતરમાં કામ કરશે, એટલે કે મિત્રો રોબોટો હવે ખેતરમાં કામ કરશે અને ખેડૂતોને મદદ કરાવશે। તો મિત્રો AI રોબોટિક વિશે ઘણી વાતો થઈ રહી છે, જેમાં મિત્રો AI મોટા પાયે ક્રાંતિ લાવશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે, જેનો આનો નમૂનો સોશિયલ મીડિયા ઉપર મિત્રો દેખાતો જોવા મળી રહ્યો છે અને તમને મિત્રો સાઈડમાં ફોટો પણ જોવા મળી રહ્યો હશે, જેમાં મિત્રો રોબોટ કામ કરતો આપણને જોવા મળી રહ્યો છે। તો સોશિયલ મીડિયા ઉપર મિત્રો આ વાયરલ થયેલા વિડીયો અને ફોટોના આધારે ખેડૂતોને મિત્રો મજૂરીની જગ્યાએ પાક લણતો આપણને રોબોટ જોવા મળી રહ્યો છે। આ વિડીયોમાં ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી મિત્રો શેર કરવામાં આવ્યો હતો। તેની મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે અને મિત્રો કેટલાક ખેડૂતો પણ આ વિચારી રહ્યા છે કે શું પણ મિત્રો AI આવો રોબોટ મિત્રો લાવી શકે છે કે નહીં। તો મિત્રો આ કેટલાક યુઝર્સ તેને ભવિષ્ય માટે ખતરો ગણતા પણ મિત્રો જણાવ્યું હતું કે મિત્રો આ AI રોબોટ આપણને ખતરો પણ આગળ લાવી શકે છે તેવું પણ મિત્રો અમુક લોકો જણાવી રહ્યા છે। તો તમારા વિશે મિત્રો આનું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની વાવાઝોડાની મિત્રો મોટી માહિતી સામે આવી છે, જેમાં હાલ ગુજરાતીઓ તો મિત્રો શિયાળાની રાહ જોઈને બેઠા છે અને બપોરમાં સમય મિત્રો ગરમી પણ અત્યારે ખૂબ પડી રહી છે। ગુજરાતમાં માવઠું આવી શકે તેવા મિત્રો અંબાલાલ પટેલે અને પરેશ ગૌસ્વામી મિત્રો આગાહી પણ કરી છે, જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે। તો આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં ઠંડી આવશે અને વાવાઝોડાના કારણે મિત્રો અસર પણ તેની જોવા મળશે અને અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગાહી કરતા જણાવ્યું હતું કે મિત્રો સોશિયલ મીડિયા ઉપર આપેલી માહિતી અને આગાહીનું જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ડિસેમ્બર સુધી તો સક્રિય રહેશે, પણ હજુ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે,
જે રીતે ઉત્તર અને મધ્ય નેતૃત્વ હેઠળ ચોમાસું પૂરું થાય તે બાદ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે। એટલે કે હાલ દક્ષિણ ભારતમાં મિત્રો ઈશાનનું ચોમાસું ચાલે છે, એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તે સ્વાભાવિક વાત કહેવાય છે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મીઓને આપી ડીજીપીએ મિત્રો કડક સૂચના, જેમાં બોપલ મર્ડરની ઘટનાની મિત્રો સંદર્ભે આપતા ડીજીપી વિકાસ શાહે ગુજરાતના તમામ પોલીસ કર્મીઓને મિત્રો કડક સૂચના આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ પોલીસ આવું કોઈ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેમને ચલાવી લેવામાં આવશે નહીં અને રાજ્યના નાગરિકોને જે નામને સન્માન આપી રહ્યા છે તેવા ગુજરાત પોલીસનું નામ બદનામ થાય છે। પણ મિત્રો આ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે। પીડિત વિદ્યાર્થીના પિતાને પણ ફોન કરીને મિત્રો જણાવવામાં આવ્યું હતું કે આરોપી પોલીસ કર્મીને હોય કે તો ગમે તે હોય, કડકમાં કડક તેના અંગે કાર્યવાહી કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી રહી છે। તેમાં મિત્રો તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે મિત્રો 4000 રૂપિયા ઘણા પાત્ર લોકોના ખાતામાં જમા થવાના છે। જેમાં તમને મિત્રો જણાવી દઈએ કે સ્વસહાય જૂથો દ્વારા સરકાર દેશભરની 20000થી વધુ પાત્ર મહિલાઓના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવાની છે। મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ હેઠળ એટલે કે 2000 સખી સ્કીમ 24 હેઠળ સાથે મિત્રો જોડાયેલી મહિલાઓને ગંગા સ્નાનની ભેટ આપી રહી છે। સૂત્રોના દાવો છે મિત્રો કે જેમાં ગંગા સ્નાન કરતા પહેલા જ આ પૈસા ખાતામાં જમા કરવામાં આવશે તેવી આ યોજના છે। જો કે હજુ સુધી કોઈ આની વિશે મિત્રો સત્તાવાર જાહેરાત પણ મિત્રો કરવામાં આવી નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્ડ ઉપર મફત સાયકલ મળશે। જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો તમારા માટે મિત્રો રોમાંચક સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકારે મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ સહાય યોજના 2024ની મિત્રો જાહેરાત કરી દીધી છે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા ઉપર મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો હોય છે। જેમાં મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ સહાય ખરીદવા માટે એટલે કે સાયકલ ખરીદવા માટે મિત્રો 3000 રૂપિયાથી 4000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેના થકી મનરેગાના કામદારોને મિત્રો સરળતાથી સાયકલ ખરીદી શકશે અને તેમને મિત્રો કામે આવવા જવા માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે મિત્રો આ યોજના ચલાવવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીની બંનેને મળશે મિત્રો 10000 રૂપિયાની સહાય। જેમાં મિત્રો જો તમારા પણ છેલ્લા મિત્રો 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મિત્રો 10000 રૂપિયાની સહાય આપવામાં આવી છે। જેમાં કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને મિત્રો 10000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે। જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની મિત્રો વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની મિત્રો નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી માટે મિત્રો એપ્રુવલ થાય છે તો તમારા મિત્રો બેંક ખાતા નંબર આપેલો હોય છે તેમાં મિત્રો 10000 રૂપિયા જમા કરવામાં મિત્રો આવી જાય છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।